તો ભાઈ આ છે અમારા બાપુનું ધામ, એટલે કે શ્રી શ્રી જગજીવન બાપુનું ધામ છે, જ્યાં અધિક માસ પારાયણ બેઠી છે. અને આ પારાયણમાં તમને બધાને હું દર્શન કરાવું. જુઓ, નર્મદે એ હર હર એવું લખેલું છે, અને નર્મદા મૈયાનો જેમ સ્ત્રોત હાલે ને એવો ધોધ પણ અહીંયા દેખાય છે. અને બધી વ્યવસ્થા બહુ સારામાં સારી છે. અને તમે જુઓ ને તો પારાયણનો ડોમ છે, અને બહુ સુંદર વ્યવસ્થાઓ છે અહીંયા. અને હમણાં તમને જે બતાવું છું ને, જુઓ આ ડોમ છે કેટલો મોટો, અને અહીંયા જે પંખા તમે જુઓ કેવડા મોટા છે. અને તમે જુઓ ને તો અહીંયા સાક્ષાત નર્મદા મૈયા ખળખળ વહેતા હોય ને એવું લાગે છે. તમે જુઓ, એમ જ લાગે કે અહીંયા સાક્ષાત નર્મદા જ બિરાજમાન થયા હોય, વહે છે, એવી સુંદર વ્યવસ્થા છે. અને ખાસ કરીને અમારા ગામની અંદર છે ને ભાઈ, આવા કાર્યો હંમેશા માટે થતા હોય. અહીંયા જે બાપુએ જે સંદેશ આપ્યો માનવજાત માટે, એ પણ અહીંયા લખેલો જ છે. અને પારાયણના મને એમ થયું કે તમને બધાને થોડા ઘણા દર્શન કરાવી દો આપણા વ્લોગના માધ્યમથી, જેથી કરીને તમને બધાને પણ ખબર પડે કે ભાઈ સિમરધામની અંદર આવા ભગીરથ કાર્યો થાય છે, મોટા મોટા ઉત્સવો પણ થાય છે. જોકે તમે બધા જ આવતા જતા વિડીયોમાં જોતા જશો કે આવું બધું અવારનવાર જોવા મળતું જ છે. અહીંયા જો લખેલું છે નર્મદા મૈયા પુલ, એટલે કે પુલ પણ અહીંયા બનાવવામાં આવ્યો છે. એટલે કહેવાની બાબતો એ છે કે તમે જેટલું પણ જોવો ને એટલું તમને અહીંયા ઓછું જ લાગશે, અને બધું જ તમને રમણીય લાગશે. એવા પ્રકારના તમામ દ્રશ્યો છે ને તે સર્જાવવામાં આવે છે. અને અધિક માસની પારાયણની વાત કરીએ આપણે, તો અધિક માસની અંદર પ્રભુ ગુણ જેટલા પણ ગવાય ને એટલા ઓછા પડે. એટલે જેમ બને એમ તમારા ગામમાં પણ જો આવી રીતે પારાયણ બેઠી હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે અમારા ગામની અંદર પણ પારાયણ બેઠી છે. તો અમારા બાપુ શ્રી શ્રી જગજીવન બાપુ તેમજ શ્રી ગુરુદત્ત ભગવાનની છબીઓ સ્થાપિત છે. તો ફરી મળશું, આવજો, જય સદગુરુ બધાને.